नमस्कार विद्यार्थी मित्रों, वेलकम टू द फ्री एजुकेशन चैनल. इंग्लिश स्टैंडर्ड 10 यूनिट 2 द ह्यूमन रोबोट पार्ट 2 માં આપનું સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, અગાઉ આપણે જે ચર્ચા કરેલી કે પ્રેમ ચોપરા વેન્ટ ટુ ધ સુપર રોબોટ્સ પ્લાઝા ટુ પરચેઝ a robot. Here were the discussion between the salesman of the super robots plaza and Prem Chopra. The salesman explained all the details of the robot, what types of the robot are designed by the Super Robot Plaza. He explained in detail. Now, what happens next? Will Prem Chopra buy a robot? What will he do by the robot? In this video, you shall learn the exchanging niceties, language function જે છે exchanging niceties. ત્યાર પછી 3 principles of robot. અહીંયા આ જે વિડિયો છે, જે નેક્સ્ટ આપણો પોર્શન છે, એની અંદર સેલ્સમેન will describe the 3 principles of robot. 3 સિદ્ધાંતો, એના ઉપર જે આપણો આખો પાઠ છે એ રચાયેલો છે. ત્યાર પછી deal of the robot, deal between the salesman and the Prem Chopra, જે રોબોટ ખરીદે છે એની વાત છે. ત્યાર પછી ડાયલોગ્સ, ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ડાયલોગ વી વિલ સી, અને અનફેમિલિયર વર્ડ્સ, જે સ્પેલિંગ્સ છે, આટલી ચર્ચા આપણે આ યુનિટમાં કરવાની છે. સો ધ સ્ટુડન્ટ્સ, લેટ અસ લર્ન ધ સેકન્ડ પાર્ટ ઓફ ધ હ્યુમન રોબો. ફર્સ્ટ ઓફ ઓલ વી વિલ રીડ ધ પોર્શન, ધ પેરેગ્રાફ. તો સેલ્સમેન જે સમજાવે છે, સેલ્સમેને જે બધું કીધું, આપણે જોયું હતું ને કે રેકોર્ડેડ પ્રોગ્રામ, he spoke like a recorded program. કોઈ રેડિયોમાં રેકોર્ડ કરેલો હોય, કોઈ ટેપ કરેલો હોય, એવી રીતે એ બધી જ બાબતો રોબોટ વિશેની બોલી ગયો, એક સેલ્સમેનની જેમ, એક સ્માર્ટ સેલ્સમેનની જેમ. હવે પ્રેમ ચોપડાની શું પ્રતિક્રિયા છે? વોટ વેર ધ રિએક્શન્સ ઓફ પ્રેમ ચોપરા આફ્ટર લિસનિંગ ડિટેલ્સ અબાઉટ ધ ડિફરન્ટ રોબોટ્સ? કઈ રિએક્શન હતી, કઈ પ્રતિક્રિયાઓ હતી? You mean sitting at home, I can command the robot in the city market? Asked Prem Chopra. So friends, you mean sitting at home. You mean એટલે તમારો અર્થ એ થવો, meaning એટલે અર્થ થવો, sitting એટલે બેસીને, at home એટલે ઘરે. I can command, command એટલે આજ્ઞા આપવી, command આપવો, ઓર્ડર આપવો, હુકમ આપવો. The robot in the city market. City market એટલે હું શહેરના બજારમાં ઘરે બેઠા બેઠા રોબોટને કમાન્ડ આપી શકું છું? આસ્ક્ડ પ્રેમ ચોપરા. પ્રેમ ચોપરાએ આ પ્રશ્ન પૂછ્યો, કારણ કે પ્રેમ ચોપરાને જેવો રોબોટ જોતો હતો, એઝ ઇટ ઇઝ એવો જ રોબોટ એને મળે છે, અને એ ખરીદવા માટે પોતાનું કોન્સન્ટ દર્શાવે છે, પોતાની જે સિલેક્શન, પોતાની પસંદગી દર્શાવે છે. ત્યાર પછી it operates within a limited radius of kilometer. અહીંયા જે મેટાલિક બ્લુ રોબોટ છે, જેના માટે પ્રેમ ચોપરાએ પોતાની કોન્સન્ટ આપી, પોતાની જે પસંદગી છે એ આપી, એના વિશે સેલ્સમેન વધારે વાત કરે છે કે it operates within a limited radius of kilometer. By the way, this one is called Ramsey 070. The salesman explained. હવે અહીંયા મેટાલિક બ્લુ રોબોટનું એક નામ આપેલું છે. What was the name of the metallic blue robot? આવો ક્વેશ્ચન પૂછા. You will have to write Ramsey 70 was the name of metallic blue robot. તો અહીંયા એનું નામ આપેલું છે કે by the way it operates એટલે functions, કાર્ય કરવું, within એટલે એમાં, among, એ લિમિટેડ એટલે મર્યાદિત, રેડિયસ નો મિનિંગ થશે સ્ટ્રેટ લાઇન ફ્રોમ ધ સેન્ટર. વર્તુળ હોય એમાં જે સીધી સેન્ટર થી તમે લાઈન દોરો એને કહેવાય ત્રિજ્યા. આખી લાઈન તો વ્યાસ થાય, પણ એનો અડધો ભાગ એટલે ત્રિજ્યા, એટલે કે કિલોમીટર. 1 કિલોમીટરની ત્રિજ્યામાં એક કામ કરે છે, એટલે કે રિમોટ કંટ્રોલ દ્વારા 1 કિલોમીટરની ત્રિજ્યામાં એ તમારું કામ કરી શકે છે. બાય ધ વે એટલે તેના કરતા કોઈ વાંધો નહીં. This one is called Ramsey 70. The name that is given to the metallic blue robot is Ramsey 70, અને Ramsey 70 નામ આપવામાં આવેલું છે. The salesman explained એટલે explicated,
સમજાવ્યું, એને કીધું કે આવી રીતે એ કામ કરશે. સિટી માર્કેટની તમે વાત કરો છો, પણ તમે રોબોટના આજુબાજુમાં 1 કિલોમીટરના વિસ્તારમાં તમે હોવા જોઈએ. નેક્સ્ટ પેરેગ્રાફ. પ્રેમ ચોપરા nodded. The salesman demonstrated the gait, grip, movement and some programmed functions. Everything was well tuned and fixed. Prem Chopra seemed satisfied with the deal. શું કહે છે? nodded. nodded એટલે moved head up and down. કોઈ આપણે when we interact with others, જ્યારે આપણે બીજા સાથે વાત કરતા હોય ત્યારે એની હામાં હા મિલાવવા માટે આપણે આપણું માથું હલાવતા હોય છે ઉપર નીચે, એને કહેવાય nodded. પ્રેમ ચોપરા nodded. પ્રેમ ચોપરા માથું હલાવે છે એટલે હા પાડે છે. The salesman demonstrated. demonstrated એટલે showed, દર્શાવવું, ડેમો આપવો. The gait નો મીનિંગ થશે a particular way of walking. રોબોટની જે ચાલ હોય છે ચાલવાની, વોકિંગની, એ ચાલવાની ચોક્કસ રીત ગેટ દર્શાવે છે. ગ્રીપ એટલે હોલ્ડિંગ ટાઇટલી, પકડ. એની પકડ કેવી છે રોબોટની વસ્તુ પકડવાની. અને મૂવમેન્ટ એટલે મોશન, ગતિ, એટલે કે એને ગતિ દર્શાવી, ચાલવાની રીત દર્શાવી અને પકડ દર્શાવી. એન્ડ સમ પ્રોગ્રામ્ડ ફંક્શન્સ. પ્રોગ્રામ્ડ એટલે અગાઉથી એમાં ફિટ કરવામાં આવેલા હોય એવા કેટલાક કાર્યો દર્શાવે છે. What did the salesman demonstrate to Prem Chopra about the metallic blue robot? અથવા about Ramsey 070 વિશે શું દર્શાવે છે? તો the salesman demonstrated gait, grip, movement and some programmed functions. પકડ, ચાલવાની રીત, ગતિ અને કેટલાક અગાઉથી જે અંદર ફિટ કરાયેલા પ્રોગ્રામ છે એ દર્શાવે છે. Everything was well tuned and fixed. well tuned નો મીનિંગ થશે adjust for functioning. કાર્ય કરવા માટે સારી રીતે જે અંદર ફિટ કરવામાં આવેલું હોય એ. અને ફિક્સ્ડ નો મીનિંગ જોઈએ આપણે. એ ફિક્સ્ડ એટલે સેટ, સારી રીતે ગોઠવાયેલું. બધી જ બાબતો સારી રીતે કામ કરતી હતી અને સારી રીતે ગોઠવાયેલી હતી. પ્રેમ ચોપરા seemed satisfied with the deal. satisfied એટલે contented, સંતુષ્ટ થયેલો, સંતોષ પામેલો. આગળના યુનિટમાં પણ આ સ્પેલિંગ આવી ગયું. ડીલ એટલે એનો મીનિંગ થશે ટ્રેડ અથવા ટ્રાન્ઝેક્શન, વેપાર જે થયો છે, બંને વચ્ચે જે ડીલ થયેલી છે એમાં પ્રેમ ચોપરા સીમ એટલે અપિયર, દેખાયો, એ સંતોષ પામી ગયેલો કારણ કે એને જેવો જ રોબોટ જોઈતો હતો એવો રોબોટ મળી ગયો. અહીંયા ડીલ બિટવીન સેલ્સમેન ઓફ ધ સુપર રોબોટ્સ પ્લાઝા એન્ડ પ્રેમ ચોપરા becomes complete. સક્સેસ, અહીંયા સફળ થાય છે સેલ્સમેન પોતે મેટાલિક બ્લુ રોબોટ એ પ્રેમ ચોપરાને વેચવામાં. હવે હાઉ વિલ પ્રેમ ચોપરા યુઝ ધ રોબોટ, એનો ઉપયોગ કેવી રીતે કરશે અને વોટ આર ધ 3 પ્રિન્સિપલ્સ ઓફ ધ રોબોટ, એની ચર્ચા કરીએ નેક્સ્ટ પેરેગ્રાફની અંદર. આઈ મસ્ટ ટેલ યુ લાઈક ઓલ રોબોટ્સ એન્ડ adhering to the discipline of robotics, Ramsey has an inbuilt system of 3 principles. The robot will obey his master, the robot will not harm humans, and the robot will not take harm to self. Here the salesman clarified the 3 principles of the robot. અહીંયા રામસીના જે 3 સિદ્ધાંતો છે એની વાત કરે છે. I must tell you એટલે કે મારે તમને કહેવું જોઈએ કે like all robots એટલે કે બધા જ રોબોની જેમ, and adhering to એટલે to stick to ને વળગી રહેવું. કારણ કે કોઈ પણ ટેકનિકલ ડિવાઇસ હોય, કોઈ પણ ટેકનોલોજીકલ ડિવાઇસ હોય એના સિદ્ધાંતોને વળગી રહેતું હોય છે. જો તમે એના સાથે ચેડા કરો તો એનું બધું ડિફ્યુઝ થઈ જતું હોય છે. ડિસિપ્લિન એટલે શિસ્ત, એના જે સિદ્ધાંતો, રોબોટિક્સ એટલે કે રોબોટિક્સ એટલે સાયન્સ ઓફ રોબોટિક્સના જે સિદ્ધાંતો છે એને વળગી રહીને રામસી હેઝ એન ઇનબિલ્ટ નો મીનિંગ થશે ઇનહરન્ટ, ઇન્ટિગ્રલ, આંતરિક, સિસ્ટમ એટલે એની પદ્ધતિ, એની જે થિયરી છે ઓફ ધ 3 પ્રિન્સિપલ્સ એટલે મેક્સિમ, પરસેપ્ટ, સિદ્ધાંત. એટલે કે રામસી 70 માં 3 સિદ્ધાંતોની આંતરિક સિસ્ટમ છે. એ રોબોટિક્સના સિદ્ધાંતોને વળગી રહે છે. એ મારે તમને કહેવું જોઈએ કે બધા જ રોબોટની છે. કયા 3 સિદ્ધાંતો? તો ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. રોબોટ પોતાના માસ્ટર એટલે માલિકનું આજ્ઞાનું પાલન કરશે. ઓબે એટલે આજ્ઞા પાલન કરવું. તો રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ એટલે માનવ જીવન, પીપલ, મેનકાઇન્ડ. હાર્મ એટલે નુકસાન પહોંચાડવું. રોબોટ માનવ જાતને નુકસાન પહોંચાડશે નહીં.
and the robot will not take harm to self. એમ સેલ્ફ એટલે પોતાની જાતને પણ એ નુકસાન પહોંચાડશે નહીં. મિત્રો, રોબોટ જે ફિલ્મ હતું એની અંદર તમે જોયું હશે કે એ ઘણા બધા કેટલા માનવ જાતને નુકસાન પહોંચાડે છે, એક પણ ખાલી ચીપના કારણે. એટલે એ જે ટેકનોલોજી છે એમાં સિદ્ધાંતો છે, 3 સિદ્ધાંતો છે અહીંયા, કે રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર, પોતાના માલિકની આજ્ઞાનું પાલન કરશે. રોબોટ વિલ નોટ હાર્મ ધ હ્યુમન્સ, એ માનવ જાતને નુકસાન પહોંચાડશે નહીં. અને રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ, પોતાની જાતને પણ નુકસાન પહોંચાડશે નહીં. પણ અહીંયા ફક્ત એક જ સિદ્ધાંત એ પેલા પ્રેમ ચોપરાના મનમાં બરોબર ગાંઠ વાળી દે છે અને બીજા 2 સિદ્ધાંત ઉપર ધ્યાન આપતો નથી. જોઈએ શું કહે છે. પ્રેમ ચોપરા heard the first principle and it impressed him. He did not take notice of the other 2. He nodded delightedly and assigned the cell deed and contract of no misuse of the robot. He had now got a servant and an accomplice. શું કહે છે? પ્રેમ ચોપરા heard the first principle. heard એટલે here નું past form છે. એને પહેલો જ સિદ્ધાંત સાંભળ્યો and it impressed him. impressed નો meaning થશે affected, પ્રભાવિત કરવો. અને એના મનમાં પ્રભાવિત થયું કે મારે જેવો રોબોટ જોઈતો હતો એવો જ રોબોટ મને મળી ગયો છે. અને he did not take notice of the other 2. ટેક નોટિસ એટલે give attention, ધ્યાન આપવું. અને બીજા 2 સિદ્ધાંત ઉપર એને ધ્યાન આપ્યું નહીં. he did not take notice of the other 2. other 2 એટલે બીજા 2. ટેક નોટિસ એટલે ધ્યાન આપવું. he nodded delightedly એટલે with happiness, ખુશીથી. and assigned એટલે give a duty, કાર્ય સોંપવું. the cell deed નો meaning થશે વેચાણ અથવા દસ્તાવેજ. એણે તરત જ દસ્તાવેજને એસાઇન કરી દીધો, સહી કરી દીધી. એન્ડ કોન્ટ્રાક્ટ એટલે કે જે બંને વચ્ચે કોન્ટ્રાક્ટ થયેલો છે. નો મિસયુઝ ઓફ ધ રોબોટ. મિસયુઝ એટલે મિસએપ્લાય, ખોટો ઉપયોગ, સ્પેલિંગમાં તમે જોઈ શકો છો. કે એણે તરત જ એ જે વચ્ચેનો દસ્તાવેજ છે એમાં સહી કરી દીધી અને એસાઇન કરી દીધું. અને નાવ હી હેડ નાવ ગોટ એ સર્વન્ટ એન્ડ એન એકમ્પ્લાઇઝ. સર્વન્ટ એટલે રિટેનર અથવા નોકર સેવક. અને એકમ્પ્લાઇઝ એટલે શું? Accomplice એટલે person who helps someone who is doing something wrong or illegal. કોઈ ખોટું કામ કરતો હોય એવો વ્યક્તિને મદદ કરે એને કહેવાય accomplice. એટલે સાગરીત અને નોકર મળી ગયો હતો પ્રેમ ચોપરા. એ ફક્ત એક જ પ્રિન્સિપલ સાંભળે છે, પ્રિન્સિપલ, અને એના આધારે સહી કરી દે છે સેલ ડીડ ની અંદર. અને ખુશીથી એ કોન્ટ્રાક્ટ કરવામાં આવેલો છે બંને વચ્ચે કે નો મિસયુઝ ઓફ ધ રોબોટ. રોબોટનો ખોટો ઉપયોગ કરવાનો નથી. હવે આગળ શું થાય છે? હાઉ વિલ પ્રેમ ચોપરા યુઝ ધ રોબોટ ઇન ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ધ એક્ટિવિટીઝ? જોઈએ. If Ramses 70, my robot, can shop for groceries, then why not for better things like jewels? Thought પ્રેમ ચોપરા. Thought એટલે think નું પાસ્ટ ફોર્મ. પ્રેમ ચોપરાના મનમાં વિચાર આવે છે. ઇફ એટલે જો, કન્ડિશન છે અહીંયા, શરત છે. રામસીસ 70 નામ એનું, માય રોબોટ કેન શોપ એટલે ખરીદી કરી શકે, ફ્રોમ ધ ગ્રોસરીઝ. ગ્રોસરીઝ એટલે જોયું ફૂડ સ્ટફ, કરિયાણાની દુકાનમાંથી જો મારો રોબોટ રામસીસ 70 ખરીદી કરી શકતો હોય, ધેન વાય નોટ ફોર બેટર થિંગ્સ લાઈક જ્વેલ્સ. વાય નોટ એટલે કેમ નહીં, બેટર એટલે સારી, થિંગ્સ એટલે વસ્તુઓ, લાઈક જ્વેલ્સ એટલે ઓર્નામેન્ટ્સ, ઘરેણા જેવા કિંમતી વસ્તુઓ કેમ ન ખરીદી શકે? He thought, what did પ્રેમ ચોપરા think? શું વિચારે છે કે if Ramses 70 my robot can shop groceries from the shop, then why not for better things like jewels? તો એ ખરીદી કરી શકતો હોય કરિયાણાની, તો જ્વેલ જેવી નાની મોટી વસ્તુઓ જે છે, કિંમતી વસ્તુ, એ કેમ ન ખરીદી શકે? Next, in the market, robots carrying heavy packets, buying theater tickets, carrying groceries to the cars were a common sight, but still strange and amusing servant. In the market એટલે બજારમાં, robots એટલે રોબોટ, કેરિંગ એટલે ઉંચકીને લઈ જતો, હેવી એટલે ભારે, પેકેટ્સ એટલે મોટા મોટા બોક્સ એ ઉંચકીને લઈ જતો હતો. What types of the different activities were done by Ramses 70? તો આ બધી એક્ટિવિટીઝ છે. બાઇંગ થિયેટર ટિકિટ, બાઇંગ એટલે ખરીદવું, પરચેસિંગ, થિયેટર ટિકિટ્સ એટલે સિનેમાની ટિકિટ્સ, કેરિંગ એટલે ઉંચકીને લઈ જવું, ગ્રોસરીઝ કરિયાણાની વસ્તુઓ, ટુ ધ કાર્સ એટલે કાર સુધી
એ કરિયાણાની વસ્તુઓ લઈ જતો હતો, ટિકિટ ખરીદતો હતો સિનેમાની, અને મોટા મોટા બોક્સ એ ઉઠાવીને ઉચકતો હતો. વેર એ કોમન સાઇટ, કોમન એટલે યુઝ્યુઅલ સામાન્ય, અને સાઇટ એટલે સીન દ્રશ્ય. આ એકદમ સામાન્ય દ્રશ્ય હતું. પરંતુ સ્ટીલ હજુ સુધી સ્ટ્રેન્જ, સ્ટ્રેન્જ એટલે અનયુઝ્યુઅલ વિચિત્ર, એન્ડ એમ્યુઝિંગ, એમ્યુઝિંગ એટલે વન્ડરફુલ અદ્ભુત, આશ્ચર્ય પામતો, સર્વન્ટ એટલે નોકર, છતાં પણ એ વિચિત્ર અને અદ્ભુત નોકર હતો. કેવું કેવું કામ એ પ્રેમ ચોપરા માટે કરી શકતો હતો. એટલે કે આવું સામાન્ય દ્રશ્ય હતું, પણ જ્યારે વિચિત્ર જોવા મળે છે ક્યારે, તો રામસીસ 70 વોઝ થોરોલી એફિશિયન્ટ. થોરોલી એટલે કમ્પ્લીટલી, સમગ્ર રીતે. એફિશિયન્ટ એટલે કેપેબલ, કેપેબલ એટલે સક્ષમ. એ સમગ્ર રીતે સક્ષમ હતો. એની કાઇન્ડ ઓફ વર્ક હી કેન ડુ, હી કુડ ડુ, એ કરી શકતો હતો. વિથ ટ્રેમેન્ડસ સ્પીડ, પાછું કેવી રીતે? ટ્રેમેન્ડસ એટલે પાવરફુલ, અદ્ભુત, શક્તિશાળી, વેરી હ્યુજ, લાર્જ, ખૂબ જ વધારે. સ્પીડ એટલે ગતિથી, એન્ડ એક્યુરેસી, એક્યુરેસી એટલે એબિલિટી ટુ વર્ક વિધાઉટ મિસ્ટેક્સ. કોઈ પણ પ્રકારની ભૂલ વગર તમે કામ કરો એને કહેવાય એક્યુરેસી. એટલે ચોકસાઈથી પોતાનું કામ કરી શકતો હતો, વધારે ગતિથી એ પોતાનું કામ કરી શકતો હતો. He collected groceries into the shopping trolley. Shopping trolley એટલે તમે મોલમાં જાઓ એટલે તમને એક ટ્રોલી આપે, જેની અંદર તમારે મોલમાં ફરતા ફરતા તમારે વસ્તુ ખરીદીને એમાં એક સાથે ભેગી કરીને તમારે ખરીદવાની હોય છે. And paused for the next command. Pause એટલે stop for a while, થોડા સમય માટે ઊભો રહ્યો. નેક્સ્ટ કમાન્ડ એટલે બીજા કમાન્ડ માટે. પ્રેમ ચોપરા બીજો કમાન્ડ આપે છે. શું કહેવા માંગે છે મિત્રો? વિથ ટ્રેમેન્ડસ સ્પીડ એન્ડ એક્યુરેસી, એટલે કે ખૂબ જ વધારે ગતિ અને ચોકસાઈથી એ કરિયાણાની વસ્તુઓ શોપિંગ ટ્રોલીમાં ખરીદતો હતો, અને પોસ્ટ ફોર ધ નેક્સ્ટ કમાન્ડ, અને બીજા કમાન્ડ માટે એ ઊભો રહ્યો હતો. અહીંયા હાઉ ડીડ પ્રેમ ચોપરા યુઝ રોબોટ ફોર હિઝ હાઉસ હોલ્ડ વર્ક, પોતાના ઘરકામ માટે કેવી રીતે મદદ કરે છે એની વાત છે. નેક્સ્ટ પેરેગ્રાફ. 2 kilograms of mangoes, ripe and juicy, commanded Prem Chopra from a distance. શું કહે છે? Seeing a huge pile of mangoes. પેલા છેલ્લું વાક્ય લેવાનું છે. Seeing એટલે watching, huge એટલે very large, pile એટલે heap. 2 kilograms of mango એટલે કે 2 કિલોગ્રામ કેરી. ripe એટલે પાકી અને પાકી ગયેલી. juicy એટલે રસદાર. 2 કિલોગ્રામ કેરી ખરીદવાની છે. પ્રેમ ચોપરા કમાન્ડ આપે છે રામસી 70 ને, પાકી અને રસદાર. કમાન્ડેડ પ્રેમ ચોપરા ફ્રોમ એ ડિસ્ટન્સ, દૂરથી એ પ્રેમ ચોપરા કમાન્ડ આપે છે. સીઈંગ એટલે વોચિંગ, જોઈને. યુઝ એટલે વેરી બિગ, ખૂબ જ મોટું. પાઇલ એટલે હીપ. મેંગોનો એટલે કે કેરીઓનો ખૂબ જ મોટો ઢગલો જોઈને પ્રેમ ચોપરા કમાન્ડ આપે છે. 2 kilograms of mangoes, ripe and juicy. What did પ્રેમ ચોપરા command to રામસી 70? તો આ લખવાનું. In no time એટલે overnight, એકાએક, તરત જ. રામસી 70 had selected the best ones. રામસી 70 એટલે રામસીએ 70 સારામાં સારી કેરીઓ એને સિલેક્ટ કરી દીધી, પસંદ કરી લીધી. તો આ વાત છે. ઇન નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. પે એટ ધ કેશ કાઉન્ટર. પે એટ ધ કેશ કાઉન્ટર એટલે કેશ કાઉન્ટર એટલે જ્યાં પૈસા ચૂકવવાના હોય. પે એટલે ચૂકવવું. તું કેશ કાઉન્ટર ઉપર પૈસા ચૂકવી દે. આ ત્રીજો કમાન્ડ છે. પ્રેમ ચોપરા સ્પોક ઇનટુ ધ કમાન્ડર. કમાન્ડર એટલે રિમોટ કંટ્રોલ ઉપર. રિમોટ એટલે વેરી ડિસ્ટન્સ, દૂરનું. કંટ્રોલ એટલે દૂરથી તમે જેને કંટ્રોલ કરી શકો છે, રિમોટ કંટ્રોલ. રિમોટ કંટ્રોલમાં એ બોલે છે કે પે એટ ધ કેશ કાઉન્ટર. These were the discussions between Prem Chopra and Ramsey 70 and activities done by Ramsey 70. તો મિત્રો, આ વિડીયોમાં આપણે the deal between the Prem Chopra and salesman about the blue metallic robot Ramsey 70 ની ડીલ જોઈ. ત્યાર પછી એની એક્ટિવિટીઝ જોઈ, કેવું કામ કરાવે છે એ જોયું. તો 3 પ્રિન્સિપલ્સ ઓફ રોબોટ્સ પણ જોયા આપણે. 3 સિદ્ધાંતો કે ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર, પોતાના માલિકનું પાલન કરશે. હી વિલ નોટ ગીવ હાર્મ્સ ટુ ધ હ્યુમન્સ, માનવ જાતનું નુકસાન પહોંચાડશે નહીં. હી વિલ નોટ ટેક હાર્મ્સ ટુ ધ સેલ્ફ, પોતાની જાતને પણ નુકસાન પહોંચાડશે નહીં. ડીલ ઓફ ધ રોબોટ આપણે જોઈ, બંનેનો વેપાર જે થયો એ રોબોટ ખરીદે છે. વોટ ડન બાય રામસી 70 ધ રોબોટ. ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ધ એક્ટિવિટીઝ ડન બાય ધ રોબોટ, એ પણ આપણે જોઈ. ડિફરન્ટ ડાયલોગ જોયા અને લેંગ્વેજ ફંક્શન જે છે આ પાઠનું એ જોયું. તો મિત્રો, આમાં કોઈ તમને સમજાતું હોય તો યુ કેન કોન્ટેક્ટ મી થ્રુ માય વેબસાઇટ.
તો મિત્રો આમાં તમને સમજણ પડી ગઈ હશે. સ્પેલિંગ તમે જોઈ શકો છો કે ઇંગ્લિશ ગુજરાતીમાં આપેલા છે, એના ઉપરથી ક્વેશ્ચન પણ તમે લખી શકો છો. તો આના આધારે મિત્રો તમને સારી રીતે તમે આ યુનિટનો અભ્યાસ કરી શકશો. થેન્ક યુ.